બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુરના વનાર ગામ પાસે એક અકસ્માત સર્જાયો છે, જેમાં એક ટ્રક, પથ્થર ભરેલી ટ્રક છે, એને બાઇકને ટક્કર મારી છે। એમાં ચાલક, જે બાઇક પર સવાર એક યુવાન છે, આદિવાસી યુવાન, એનું મોત નીપજ્યું છે, જ્યારે બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। આ બનાવ વનાર ગામ પાસે મુખ્ય માર્ગ પર સર્જાયો છે। પથ્થર ભરેલી ટ્રક તસવીરમાં દ્રશ્યમાન થાય છે। એ ટ્રકે એક બાઇક ચાલકને ટક્કર મારી હતી। બાઇક પર 3 વ્યક્તિઓ સવાર હતા, જેમાં નાયક ગોવિંદભાઈ રામસિંહભાઈ 18 વર્ષનો યુવાન છે, ઉખલવાટનો, દિશાળ ફળિયામાં રહે છે ઉખલવાટ। તેઓનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું, જ્યારે નાયક કમલેશભાઈ રમેશભાઈ, તેઓનો પગે ફ્રેક્ચર થયું હતું, તેઓ પણ ઉખલવાટના છે। ત્યારે એક બેન છે, લક્ષ્મીબેન બાબુભાઈ રાઠવા, વસેડીના રહેવાસી, સરપંચ ફળિયા।